ડિયર સ્ટુડન્ટ, ફિઝિક્સ 503ની અંદર આપણે આજે લેક્ચર નંબર 8માં આપ સૌનું સ્વાગત છે. આપણે છેલ્લે થિયરી ક્યાં સુધી આવ્યા હતા કે એના પહેલાંની થિયરી હતી કે ફર્મી ગોલ્ડન રૂલવાળી, કે ફર્મીએ જે પાઉલીએ જે હાઇપોથેસિસ આપી હતી એના સમર્થન માટે ફર્મીએ એક પ્રયોગ કર્યો હતો, એક એક્સપેરિમેન્ટ કર્યો અને એનું મેથેમેટિકલી પ્રૂવમેન્ટ આપ્યું. ઓકે, તો એના ફર્મી ગોલ્ડન રૂલ પરથી આપણે એનું ટ્રાન્ઝિશન એટલે કે એનું સંક્રમણ દર મેઝર કરી શકતા હોઈએ છીએ. એના પછીની થિયરી છે કે બીટાશયનો જીવનકાળ અને મેટ્રિક્સ એલિમેન્ટની અસરતા. ઓકે, એટલે કે એનો સમય, સરેરાશ સમય આપણે કઈ રીતના મેજર કરીએ રેડિયો એક્ટિવ પદાર્થ માટે, અને એનો મેટ્રિક્સ એલિમેન્ટ તો જે આપણે માનાંકમાં FHWFI એ જે આપણે મેટ્રિક્સ એલિમેન્ટ લીધો, જેના અંદર આપણે 3x3ના મેટ્રિક્સ લઈએ કે એ બધા એલિમેન્ટ હોય, તો એના મેટ્રિક્સનું મૂલ્ય કેવું હોય? અચળ હોય. તો એ એલિમેન્ટ આપણે મેજર કરવાના 1 1 1 2 2 1. ઓકે, તો બીટાશયના જીવનકાળ માટે તો સૌપ્રથમ તો આપણને સંક્રમણ દર ખબર હોવી જોઈએ. ઓકે, તો સંક્રમણ દર મેજર કરવા માટે તો આપણે જે સૂક્ષ્મ ટ્રાન્ઝિશન એટલે ગ્રાઉન્ડ ટુ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ માટે DωFI મેજર કર્યું હતું. ઓકે, તો એમાં આપણે એનું ટોટલ વેગમાન આપણે મેક્સિમમ સુધી એનું સંકલન કરીને તો કુલ સંક્રમણ સંભાવના આપણને મળે કે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન કે કેટલા એટમનું એ ગ્રાઉન્ડ સ્ટેટ ટુ એક્સાઇટેડ સ્ટેટમાં ટ્રાન્ઝિશન થશે. ઓકે, તો એનું ઇક્વેશન આપણે મેજર કરેલું જ છે. તો ખાલી અહીંયા સંકલન વધારાનું આવી જશે અને એને આપણે ઇક્વેશન નંબર 1 કહીશું. ઓકે, આ ઇક્વેશન ક્યાંથી આવ્યું? એ આગળના આપણે થિયરી ભણી ગયા ફર્મી ગોલ્ડન રૂલ્સવાળી, એમાંથી આપણે ફર્મીવાદમાં આ ઇક્વેશન આપણે સાબિત કર્યું હતું. ઓકે, એના પછી જે સંક્રમણ દરનો સરેરાશ જીવનકાળ સાથે શું સંબંધ છે? તો એ એના વ્યસ્ત પ્રમાણમાં હોય. જે સંક્રમણ દર મળે એનો વ્યસ્ત લઈએ તો એ આપણે સરેરાશ જીવનકાળ મળે છે. તો એને આપણે સપોઝ ઇક્વેશન સ્મોલ a આપી દીધું. ઓકે, તો સરેરાશ જીવનકાળ તો પ્રાયોગિક રીતે તો માપી શકાતો નથી, તો એને શું કરવાનું? પ્રાયોગિક રીતનો ન મેજર કરી શકાય તો આપણે આ જે ઇક્વેશન, જે હાઇપોથેસિસ ઉપરથી જે આ ઇક્વેશન સંભાવનાનું લાવ્યું, આ ઇક્વેશન પરથી આપણે એનો સમય મેજર કરી શકીએ, એનો અંદાજ નીકાળી શકાય, એટલા એનો સરેરાશ જીવનકાળ હોઈ શકે. ઓકે, તો સરેરાશ જીવનકાળ તો એ પ્રાયોગિક રીતે તો માપી શકાતો નથી, પરંતુ ઝેડના ખૂબ જ સૂક્ષ્મ મૂલ્ય માટે ઉર્જાનું મૂલ્ય કેવું હોય? ખૂબ જ મોટું હોય. તો આપણે જે ફંક્શન છે, જે ફર્મી વિધેય મળતો હતો, એ ફર્મી વિધેયનું મૂલ્ય 1 મળશે. જો 1 મળે એ સમયે આપણે સંક્રમણ દરનો વ્યસ્ત લઈશું એટલે એ આપણને સરેરાશ જીવનકાળ દર્શાવે છે. ઓકે, એના પછી જો આ સરેરાશ જીવનકાળની અંદર આપણે જે મેક્સિમમ હતું એ કેટલું હતું? C × P મેક્સિમમ, અને ઇલેક્ટ્રોન કેટલું હતું? C × P ઇલેક્ટ્રોન. જ્યાં આ મેક્સિમમ તો બદલાતું હતું, પરંતુ ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેવું હોય? ઇલેક્ટ્રોનના ઉર્જાનું મૂલ્ય અચળ હોય, ફિક્સ હોય. ઓકે, તો એ સંક્રમણ દર માટે આપણે એક ટર્મ હતી 0. આગળનું ઇક્વેશન 1, ઇક્વેશન 1માં 0 P મેક્સિમમ F Pe² E મેક્સિમમ માઇનસ Eનો સ્ક્વેર dPe બરાબર આપણે આ મૂલ્ય મળે Me 5 C 7 × F આવું મળે. આ સંકલન આપણે લઈએ તો એ સંકલનનો જવાબ આવો આવે કે નહીં આવતો એને તમે પ્રૂવ કરો. ન થાય તો આ મેં નોટમાં લખેલું જ છે, નીચે પ્રૂવ કરીને બતાવ્યું જ છે. ઓકે, તો જો આ એલિમેન્ટ છે તો આ એલિમેન્ટના સ્ક્વેરને આપણે કરશું તો એ ઇક્વેશનમાં આપણને આ રીતના ઇક્વેશન 2 મળશે. શું મળશે? ઇક્વેશન 2. જો આમાં આ સ્ટેપમાં કશું ખબર ન પડે તો કહેતા રહેજો. ઓકે, અને જો આ સોલ્યુશન આપણે જે સપોઝ કર્યું એ કઈ રીતના આવ્યું
તો એના માટે એક્ઝામમાં બધું લખવાની જરૂર નથી, તો આ યાદ રાખવાનું છે. પણ કઈ રીતના આવ્યું એ તમારી જાણકારી માટે મેં અહીંયા દર્શાવેલું છે. જોઈ લો, 0 થી પી મેક્સિમમ એફ પી સ્ક્વેર ઈ મેક્સિમમ માઇનસ ઈ ઇલેક્ટ્રોનનો સ્ક્વેર ઇન્ટુ ડીપી. આનું સંકલન લઈશું એટલે શું થશે? એફ એ ફર્મી ફંક્શન એ કોન્સ્ટન્ટ અને આપણને જે સી સ્ક્વેર એટલે પ્રકાશનો વેગ 3×10⁸ તો એ પણ ફિક્સ છે, તો એ પણ અચળમાંથી બહાર આવી જશે. ઓકે, તો અંદર ઓનલી ફોર પી વાળી ટર્મ બધી અંદર રહેશે, બાકીનું બધું બહાર આવી જશે, કારણ કે આપણે સંકલન કોની સાપેક્ષે? વેગમાન પીની સાપેક્ષે. ઓકે, તો આ એફ ઇન્ટુ સી સ્ક્વેર બહાર આવશે એટલે અંદર જેટલા રહ્યા પી સ્ક્વેર પી મેક્સિમમ સ્ક્વેર. ઓકે, તો ઈ ઉર્જાનું આપણે શું કર્યું? ઈ બરાબર સીપીનું સૂત્રનો ઉપયોગ કરી આપણે ઈ એનર્જીને પીમાં કન્વર્ટ કર્યા. ઓકે, દરેકનું. પછી આ દરેકના શું કર્યું? પીની સાપેક્ષે સંકલન કર્યું, પીઈ ઇલેક્ટ્રોનનું સંકલન. ઓકે, પછી પી મેક્સિમમનું કરવાનું આપણે ઇલેક્ટ્રોન, પીઈ ઇલેક્ટ્રોન એ પણ અચળ છે. ઓકે, તો એનું સંકલન આ રીતના મળશે, પી ઇલેક્ટ્રોન ઇન્ટુ પી મેક્સિમમ. એક પડ્યું રહ્યું બીજાનું સંકલન, બીજું પડ્યું રહ્યું પહેલાંનું સંકલન. એ રીતના સરવાળાના નિયમનો ઉપયોગ કરવાનો આપણને. ઓકે, પછી એના પછી P4, તો P4નું શું થશે? P5/5 ઇન્ટુ ડીપીઈ ઇન્ટુ પી મેક્સિમમ. ઓકે, તો એની કિંમત આપણે સંકલનની કિંમત શું હોય? 0 to પી મેક્સિમમ. ઓકે, તો એ કિંમત મૂકી દેવાની. એ કિંમત મૂકશો એટલે તમને આ ટાઈપનું ઇક્વેશન મળશે. જો તો એફ ફંક્શન સી સ્ક્વેર પી મેક્સિમમ 5/3, પી મેક્સિમમ 5/2, પી મેક્સિમમ 5/5. ઓકે, આ રીતના તમને સોલ્યુશન મળશે. ઓકે, એના પછી જોઈ લો, આ તમારે એફ ફંક્શન તો આ દરેકમાંથી પી મેક્સિમમ બહાર નીકળશે કરતા થઈ, એટલે તમને આવું મળશે. તો પી મેક્સિમમનું મૂલ્ય શું હોય? ઈ ઇલેક્ટ્રોન ઇન્ટુ સી. ઓકે, તો એની કિંમત મૂકી દો. કિંમત મૂકશો એટલે તમને આ ટાઈપનું ઇક્વેશન મળી જશે, ME ની 5 સી ની 7 ઇન્ટુ એફ. આવું આપણને ફંક્શન મળે છે, જો આ આપણે સાબિત પણ કર્યું. ઓકે, તો આ જે સમીકરણ 2 આપણને લીધું હતું, એ સમીકરણ 2માં FZ એ નીચે આવ્યું હતું. આ બાજુ આપણે જે એલિમેન્ટ હતો, એલિમેન્ટ એ FZના એટલે જે સરેરાશ જીવનકાળના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે એફ જે સરેરાશ જીવનકાળ ઇન્ટુ ફર્મી વિધેય આપણે દર્શાવેલું. ઓકે, તો એના અંદર જો બીટા માં મેટ્રિક્સ એલિમેન્ટ એ એની કેવી હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો જે ટુ મેક્સિમમ હોય ત્યારે આપણને મેટ્રિક્સ એલિમેન્ટ કેવો હશે? તો બહુ જ નાનો હશે. જ્યારે ટુ મેક્સિમમ એનું મૂલ્ય નાનું હોય ત્યારે એ મહત્તમ હશે. ઓકે, તો આ એફ ટો એ સાપેક્ષ જીવનકાળ કહેવાય છે. એફટી એનો સાપેક્ષ જીવનકાળ દર્શાવે છે અને એ મેટ્રિક્સ એલિમેન્ટના કેવા હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. એના પરથી આપણે અર્ધઆયુષ્ય સમય પણ મેજર કરી શકાય. જેવો એનો જે કણની સંખ્યા હોય એને અડધી કરી નાખો, એના માટે જે લાગતો સમય હોય અર્ધઆયુષ્ય સમય, એ આપણે મેજર કરી શકીએ. આપણે નીચે એક એક્ઝામ્પલ આપેલું હોય બીટા સાઈ માટે, બીટા માઇનસ ડીકે આપેલો, એનો અર્ધ જીવનકાળ આપેલો છે. એ મેક્સિમમ મૂલ્ય પણ આપેલું, તો આપણે મેટ્રિક્સ એલિમેન્ટ ફાઇન્ડ કરવાનું કીધેલું છે. તો મેટ્રિક્સ એલિમેન્ટનું સૂત્ર શું હોય છે? આ આપણે સાબિત કરેલું, ME ની 5 સી ની 7 ઇન્ટુ એફ ભાગ્યા FT ઇન્ટુ આ જે સમીકરણ 2 હતું એ સમીકરણ 2માં કિંમત મૂકી દઈએ દરેક અર્ધઆયુષ્ય સમયની, સરેરાશ જીવનકાળની, પછી ઈ મેક્સિમમનું. હવે તમારે સરેરાશ જીવનકાળ જોઈએ અને અહીંયા અર્ધ જીવનકાળ આપેલો હોય તો શું કરશો? તો તમને ખબર છે FT T .0603993 અપન તો 1/2 થાય. ઓકે, તો એના ln2 ભાગનું મૂલ્ય બરાબર થશે. ઓકે, તો એના ઉપર સરેરાશ જીવનકાળ આપણને મેજર કરી શકાય. તો સૌપ્રથમ તો અર્ધઆયુષ્ય જીવનકાળ પરથી આપણને સરેરાશ જીવનકાળ મળશે અને એનું મૂલ્ય આપણને જે મેટ્રિક્સ એલિમેન્ટનો ઇક્વેશન નંબર 2 મળે છે એના અંદર આ કિંમત મૂકશું, ઈ મેક્સિમમ અને ટો
તો આપણને એના પરથી મેટ્રિક્સ એલિમેન્ટ મળે છે. ઓકે, એના પછી આપણને સિલેક્શન રૂલ આપેલું હોય. તો સિલેક્શન રૂલ શું છે? તો એ તમને સ્પિન આઇસોસ્પિનની વાત કરીએ તો એના અંદર જે સ્પિન મળે તો એ સ્પિનનું મૂલ્ય ધારો કે આપણે ક્વોન્ટમ અંક આપતા તો ટોટલ 4 આવતા, એન, એમ, એલ અને એમએલ અને એમએ. ઓકે, તો આ 4 ક્વોન્ટમ અંક આવતા હતા. તો એના મૂલ્ય ધારો કે એનનું મૂલ્ય તો 1થી સ્ટાર્ટઅપ થાય, તો એલનું મૂલ્ય શું હોય? તો n-1થી સ્ટાર્ટઅપ થાય. એ રીતના એમનું હોય તો 12+1. ઓકે, તો એ રીતના આપણે દરેક ક્વોન્ટમ અંકના મૂલ્ય મેજર કરી શકાય. ઓકે, તો એના માટે આ સિલેક્શન રૂલ શું દર્શાવે? તો એ ડેલ્ટા આઈ એટલે કે જે મળે કોણીય એંગ્યુલર મોમેન્ટમ ટોટલ, તો એ ક્વોન્ટમ અંકનું મૂલ્ય એનો તફાવત જ્યારે એ રિએક્શન હોય તો એ રિએક્શન માટેનો તફાવત 0 અથવા ±1, એ 1 સ્ટેટ માટે. 2 હોય તો એના માટે 5 આવશે. ઓકે, ±2 ±1 એન્ડ 0. જો 3 હોય તો 12+1 પ્રમાણે કેટલો આવશે? 7 આવશે. 7 કઈ રીતના? ±3 ±2 ±1 અને 0. ઓકે, તો આ સિલેક્શન રૂલનું પાલન થાય તો એ રિએક્શન સાચી, બાકી ખોટી. એટલે એ રિએક્શન વિશેની માહિતી મેજર કરવી હોય તો આ સિલેક્શન રૂલની જરૂર પડે, જે આપણા સિલેબસમાં નથી, પરંતુ આ જાણકારી માટે છે. તો એમાં પણ કશું ખબર ન પડે તો મને પૂછજો. ઓકે, તો આ સિલેક્શન રૂલ તો આપણે સિલેબસમાં નથી, પરંતુ એમાં કશું ખબર ન પડે તમારી જાણકારી માટે અમે આપેલું છે. આ વધારાનો ટૉપિક છે પણ મહત્ત્વનો ટૉપિક, કારણ કે સિલેક્શન રૂલ જ તમને ખબર નહીં હોય તો એ રિએક્શન સાચી છે કે ખોટી છે એ તમને ખબર ન પડે. ઓકે, તો રિએક્શન વિશેની માહિતી મેજર કરવી હોય તો એ આપણે સિલેક્શન રૂલ ખબર હોવી જોઈએ. ઓકે, તો આ સિલેક્શન રૂલમાં પણ પેરિટી આવશે. સ્પિન અને પેરિટી 2 શબ્દ આવે. તો સ્પિનની વાત કરીએ તો સ્પિનમાં કન્ઝર્વેશન થવું જોઈએ અને પેરિટીનું પણ શું થવું જોઈએ? કન્ઝર્વેશન થવું જોઈએ. ઓકે, તો પેરિટી જો સમાન ન હોય તો આપણને એ રિએક્શન સાચી છે કે ખોટી એ ખબર પડશે નહીં. એટલે આ પેરિટી કન્ઝર્વેશન અને સ્પિન કન્ઝર્વેશનનો રૂલ્સ પણ આ સિલેક્શન રૂલમાં આવે છે. ઓકે, એના પછી આ સિલેક્શન રૂલમાં ફોરબિડન ગેપની વાત કરીએ તો ફોરબિડન ગેપનું મૂલ્ય એટલે કે એનું મૂલ્ય કેવું હોવું જોઈએ કે એ જે મેક્સિમમ એનર્જી હોય તે મેક્સિમમ એનર્જી અથવા એના કરતાં વધારે હોય તો જ એનું ટ્રાન્ઝિશન થઈ શકશે. ઓકે, એક સ્ટેટમાંથી બીજી જગ્યાએ, બાકી થશે નહીં. અને એના તફાવતનું મૂલ્ય ક્યારેય શૂન્ય પણ રાખી શકાય નહીં. ઓકે, તો એના પરથી આપણે આ સિલેક્શન રૂલ તો જે સિલેબસમાં તો નથી, પરંતુ એના વિશે થોડી માહિતી જરૂરી છે. ઓકે, તો એનું અમે કીધું એ પ્રમાણે કે એના સ્પિનનો તફાવત કેવો હોવો જોઈએ? 0 અથવા ±1. પણ ક્યારે? જ્યારે એનું મૂલ્ય 1 હોય. જો 2 હોય તો એ 5 થઈ જશે, 12+1 પ્રમાણે. ઓકે, શક્ય એના પરિણામોની સંખ્યા બરાબર 12+1 થશે. જો એલનું મૂલ્ય જેમ જેમ બદલાશે એના આ શક્ય મૂલ્ય પણ કેવા થશે? બદલાયા કરશે. ઓકે, એના પરથી આપણે એક તરંગ પેકેટ પણ આવે છે. કોઈનું પરફેક્ટ મૂલ્ય આપણે મેજર કરી શકતા નહીં ક્વોન્ટમ મિકેનિક્સમાં. તેના માટે આપણે તરંગ પેકેટ લેતા હોઈએ. તો જે તરંગ પેકેટ લઈએ તો એ તરંગ પેકેટની અંદર એના તરંગ સદિશનું મૂલ્ય કેટલું? તો એના માટે એક ઓપરેટર આવે. તો એ ઓપરેટરનો યુઝ કરીએ આર અથવા પી મેઘમાન ઓપરેટરનો, તેના ઉપરથી એનું મૂલ્ય મેજર કરી શકાતું હોય છે. ઓકે, તો એ પહેલું ટ્રાન્ઝિશન કયું? સેકન્ડ ટ્રાન્ઝિશન કયું? એટલે ડાયપોલ. એ ફર્સ્ટ વર્જિત સંક્રમણ કહેવાય. ઓકે, તો એ મલ્ટીપોલમાં આ બધું તમારે ભણવાનું, તમે આગળના સેમિસ્ટરમાં પણ ભણી ગયા હશો કદાચ. ઓકે, તો એના પછીની વાત કરીએ તો કે આ તો તમારે સિલેક્શન રૂલ તો સિલેબસમાં નથી, એટલે એને આપણે થોડું તમારે માહિતી માટે તમારે આગળ કામ આવે એમએસસી લેવલમાં, એટલા માટે થોડું આપણે સિલેબસની ચર્ચા કરીએ, બાકી કરતા નથી. ઓકે, પણ આ સિલેબસમાં નથી એટલે ટેન્શન લેવાની જરૂર તમારે નથી. ઓકે, એના પછી આપણે હવે સીધો એક્સપેરિમેન્ટનો ચર્ચા કરવાની છે. જો આ સ્પિન પેરિટીની વાત કરેલી છે સિલેક્શન રૂલમાં. ઓકે, આ પણ સિલેક્શન રૂલની વાત ચાલે છે હજુ સુધી.
તો કે આ જો આ શું હોય પેરિટી. તો પેરિટી કેવું હોય, કન્ઝર્વ હોવી જોઈએ. જેટલી ઇન્સિડન્ટમાં હોય એટલી ઇનિશિયલમાં હોય એટલી ફાઇનલમાં હોવી જોઈએ. જો ન હોય તો એ રિએક્શન સાચી ન કહેવાય. જો એનો તફાવત હોય તો એમાં કંઈક પ્રોબ્લેમ હોય. તો એના વિશેની સંપૂર્ણ ડિટેલ આ સિલેક્શન રૂલમાં આપેલી જ છે. ઓકે, તો એના પછી આપણે લાસ્ટ થિયરી જે સિલેબસમાં છે, ક્યારે આપણે એક્સટર્નલ માટે પણ આઈએમપી છે. તો જે આપણી પાઉલી હાઇપોથિસિસ આપી હતી ન્યુટ્રિનો માટે, કે ન્યુટ્રિનો કેવો હોય, ચાર્જલેસ અને માસલેસ પાર્ટિકલ છે. ઓકે, તો એ ચાર્જલેસ અને માસલેસ પાર્ટિકલ છે એ બધું તેને હાઇપોથિસિસ આપી, પણ આપણે એક્સપેરિમેન્ટલી એને પ્રૂવ કઈ રીતના કરવું. તો એના માટે કોવેન અને રેન્સ નામના વૈજ્ઞાનિક હતા. કોવેન અને રેન્સ નામના વૈજ્ઞાનિકે એક એક્સપેરિમેન્ટ કર્યો હતો પીએમટીમાં. ઓકે, તો પીએમટીની મદદથી એને એક એક્સપેરિમેન્ટ કર્યો અને એ એક્સપેરિમેન્ટમાં એનું હલો તો જો શૂન્ય વીજભાર આપણે ધ ડિટેક્શન ઓફ ન્યુટ્રિનોની પરખ કઈ રીતના, એનું ડિટેક્શન કઈ રીતના કરવું. તો એ કેવો પાર્ટિકલ, ચાર્જલેસ અને માસલેસ પાર્ટિકલ, એટલે કોઈ સાથે રિએક્ટ તો કરે નહીં. પહેલી વસ્તુ તો એ કોઈ સાથે રિએક્ટ કરે નહીં. ઓકે, તો એ જો રિએક્ટ ન કરે તો આપણે ફાઇન્ડ કેવી રીતના કરવું, કોઈ રિએક્શન જ નહીં થતી. રિએક્શન થતી હોય તો આપણે ખબર પડે કે આ જવાબદાર છે આ પાર્ટિકલ, તો એનું ડિટેક્શન થઈ શકે. પણ આ કોઈ સાથે રિએક્શન જ નથી, કારણ કે એના પર ચાર્જ જ નથી. જો ચાર્જ જ ન હોય તો આપણે એને ડિટેક્ટ કરવો બહુ મુશ્કેલ હોય છે. ઓકે, તો એના માટે એને પ્રત્યક્ષ તો નહીં પણ પરોક્ષ રીતના આપણે એને ડિટેક્ટ કરી શકીએ. એટલે કે આપણે એવું અનુમાન કરી શકીએ કે એ ન્યુટ્રિનો હોઈ શકે એના ડિટેક્શન પરથી. ઓકે, તો કઈ રીતના કરવું, તો એના માટે એ એક્સપેરિમેન્ટ આપ્યો તો કોવન્સ અને રેન્સ નામના વૈજ્ઞાનિકે. ઓકે, તો પહેલી તો આ બીટા રિએક્શન જે ન્યુટ્રિનોવાળી, એનું કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ થાય કે નહીં, એના ત્રિકોણના નિયમ પરથી. તો એના વિશેની વાત કરી, વેગમાન સંરક્ષણનો નિયમ જળવાઈ રહે કે નહીં. ઓકે, તો એના માટે આ નીચે મુજબ આપેલું છે આપણે કે એન્ટી ન્યુટ્રિનો, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. જે આપણે ન્યુટ્રોનમાંથી પ્રોટોન મળે, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો. ઓકે, તો એ ત્રણેયનું કોણીય વેગમાનનું શું હોવું જોઈએ, સંરક્ષણ થવું જોઈએ. એટલે કે આ ત્રિકોણ બને એ ત્રિકોણ કમ્પ્લીટ એનું શું હોવું જોઈએ. ધારો કે એકનો સરવાળો એ બીજા બેના, એકનું મૂલ્ય એ બીજા બેના સરવાળા જેટલું થવું જોઈએ. એવું મેથેમેટિક્સમાં તમે ભણી ગયા છો. ઓકે, એના પછી જો તો આપણને જ્યારે આ થિયરી મેથેમેટિકલી પૂછે, જો એક્સપેરિમેન્ટ પ્રયોગ પૂછે, તો એ કોવન્સ અને રેન્સ નામનો વૈજ્ઞાનિકે જે પ્રયોગ આપ્યો એના વિશે એની માહિતી આપવાની, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, પરંતુ આપણે આજે મેથેમેટિકલની વાત કરીએ તો મેથેમેટિકલી કઈ રીતના આપણે એનું અનુમાન કરી શકાય તે ન્યુટ્રિનો છે. તો આપણે ખબર છે કે જે 1/3 જેટલી એનર્જી તો છૂટી પડતી હતી ઇલેક્ટ્રોનની, પણ 2/3 એનર્જીનું શું થાય. તો એ 2/3 એનર્જી મેજર કરવા માટે એને વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કર્યો. એ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ એ ન્યુટ્રિનો માટે પી ઇલેક્ટ્રોન મેક્સિમમ બરાબર પી ન્યુટ્રિનો મેક્સિમમ ભાગ્યા સી થાય. એટલે કે E બરાબર CP સૂત્રનો ઉપયોગ કરી અને આપણને એક ઉદાહરણ લીધું. નીચે ઓક્સિજનમાંથી નાઇટ્રોજનમાં રૂપાંતરણ થાય ત્યારે શું થાય, પોઝિટ્રોન છૂટો પડે અને ન્યુટ્રિનો છૂટો પડે. એના ઉપરથી એને પી ન્યુટ્રિનો મેક્સિમમ એટલે કે એનું કોણીય વેગમાન મેજર કરવાનો પ્રયત્ન કર્યો. જે કેટલું હતું, જે રિકોઇલ થતું હતું ન્યુક્લિયસ એના વેગમાન જેટલું હતું. એટલે બંને સમાન વેગમાન મળતું હતું. જેટલું વેગમાન રિકોઇલ ન્યુક્લિયસનું હતું એટલું જ વેગમાન આપણને ન્યુટ્રિનોનું મળતું. એટલે બંને કેવા હતા, ઓપોઝિટ, એકબીજાના ઓપોઝિટ દિશામાં એને ટ્રાવેલ કરતા હતા. ઓકે, તો હવે એની એનર્જી મેજર કરવી હોય તો તમે કઈ રીતના મેજર કરશો વેગમાન પરથી, તો p²/2m પરથી. E બરાબર p²/2m સૂત્રનો ઉપયોગ કરશો એટલે તમે શું મળશે, ઉર્જાનું મૂલ્ય મળશે. શું મળશે, ઉર્જાનું મૂલ્ય. ઓકે, એટલે એનું વેગમાન આપણને ખબર પડી જાય તો એનું આપણે ઉર્જાનું મૂલ્ય મેજર કરી શકાય. ઓકે, તો એનું મૂલ્ય લગભગ કેટલું મળે, 125 ઇલેક્ટ્રોન હોય. કે હલકા ન્યુક્લિયસ માટે રિકોઇલ ઉર્જા ફક્ત કેટલી હોય, 125 ઇલેક્ટ્રોન જેટલી આપણને મળે છે. પણ જ્યારે કોઈ હલકો ન્યુક્લિયસ, હાઇડ્રોજન એટમ કે એની વાત કરીએ ત્યારે આ આપણે ઓક્સિજનનું લીધું. પણ જ્યારે હેવી
ન્યુક્લિયસની વાત થશે ત્યારે આવું આપણે બંને સરખું મૂલ્ય હોય ન, જેટલો રિકોલ થાય એટલું વેગમાન આપણે એનું ન્યુટ્રિનોનું મળે ન, થોડું ઘણું વધારે કે ઓછું હોઈ શકે, જેના કારણે આપણે એની ઉર્જા મેજર કરવી મુશ્કેલ બને. આપણે હલકા ન્યુક્લિયસ માટે તો આપણે આ મેથેમેટિકલી કહી શકાય કે ન્યૂ વેગમાન એ રિકોઇલ ન્યુક્લિયસ જેટલું હોઈ શકે. એ પણ કઈ રીતના, તો એ વેગમાનના ત્રિકોણના નિયમ મુજબ. ઓકે, તો આના ઉપરથી પછી એને એક આ ક્લાઉડ ચેમ્બરમાં જે આ પ્રયોગ કરેલો હતો તેના ઉપરથી અમુક ફોટોગ્રાફ લીધા. એ ફોટોગ્રાફ પરથી એને પ્રત્યક્ષ પુરાવો લીધો. કેવો લીધો? પ્રત્યક્ષ પુરાવો. એના ઉપરથી એમને તારણ મળ્યું કે કંઈક આપણે શું કહીએ, ધારો કે કોઈ ઇલેક્ટ્રોન શોધતી ત્યારે શું થશે, ફ્લેશ લાઇટ થતું. એ રીતના ન્યુટ્રિનોમાં શું થતું હતું, એક એનર્જીનું સ્વરૂપ ક્લાઉડ જોવા મળતું. શું જોવા મળ્યું હતું? ક્લાઉડ. એના ઉપરથી ખબર પડી કે એ ઇલેક્ટ્રોનનું ન્યુટ્રિનોનું ક્લાઉડ હોવું જોઈએ. શું હોવું જોઈએ? ન્યુટ્રિનોનું ક્લાઉડ હોવું જોઈએ. ઓકે, એના પછી આપણને કોવન્સ અને રેન્સ નામના વૈજ્ઞાનિકે એક્સપેરિમેન્ટ કર્યો. એના ઉપરથી પ્રૂવ કર્યું, પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતના એને શું કર્યું, પ્રૂવ કર્યું કે એ ન્યુટ્રિનો અસ્તિત્વમાં છે. ઓકે, એટલે પાઉલીના હાઇપોથેસિસને એને શું કર્યું, સ્ટેટમેન્ટને પ્રૂવ કર્યું. ઓકે, એનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ઓકે.